તો સુરતની મોડેલ તાન્યાસીના આપઘાતનો કોયડો હજુ સુધી નથી ઉકેલાયો। 18મી રાત્રે તાન્યાસીએ પોતાના જ ઘરે આપઘાત કર્યો હતો। તાન્યાના ક્રિકેટર અભિષેક સાથે સંબંધો હતા, જેને લઈને સુરત પોલીસે અભિષેક શર્માની પૂછપરછ કરી હતી। પોલીસ પાસે આ કેસમાં તાન્યાના મોબાઈલ સિવાય કશું જ પુરાવા તરીકે નથી મળ્યું। તાન્યાની સુસાઇડ નોટ કે અન્ય કોઈ સામગ્રી એવી હાથ લાગી નથી કે જે તાન્યાના મોતનું કારણ સ્પષ્ટ કરી શકે। જોકે 9 દિવસ બાદ હવે આ કેસમાં એક નવો વળાંક સામે આવ્યો છે। 19મીની રાત્રે આપઘાત પહેલા તાન્યાસીએ તેની લંડન સ્થિત એક સહેલી સાથે વાત કરી હતી। તાન્યાની સહેલી સાથે થયેલી વાત આ કેસને ઉકેલવામાં મદદ કરી શકે તેમ છે। તાન્યાએ તેની સહેલી સાથે રાજની વાત કરી હોવાની માહિતી મળી છે। આપઘાત પહેલા તાન્યાસીએ 3 લોકો સાથે સંપર્ક કર્યો હતો। ક્રિકેટર અભિષેક સાથે, લંડનવાળી સહેલી અને કેનેડાવાળા ભાઈ સાથે વિડીયો કોલ કર્યો હતો। મળતી વિગત મુજબ તાન્યાએ તેની સહેલીને કહ્યું હતું કે કેતને ઘરેથી લગ્ન કરવા માટે કહેવાતું હતું। તાન્યા પોતે હાલ લગ્ન કરવા ઈચ્છતી ન હતી, તેથી આ બધું સહન ન થતું હોવાની વાત તાન્યાએ તેની સહેલીને કરી હતી। તાન્યા ક્રિકેટર અભિષેક સાથે 1 વર્ષથી સંબંધ રાખી રહી હતી અને તે સંબંધ તૂટતા તાન્યાને લાગી આવ્યું હતું। જોકે અભિષેક છેલ્લા ઘણા સમયથી તાન્યાને જવાબ આપતો ન હતો। તાન્યા અને અભિષેક વચ્ચે સંબંધ તૂટવાનું કારણ પણ કોઈ જીદ હોવાનું માનવામાં આવી રહ્યું છે। અભિષેકે પોલીસને તેના સંબંધો વિશે બધું જ કહ્યું છે। હવે આ કેસમાં તાન્યાની સહેલી અને તેની સાથેની વાતચીત આપઘાતના કેસમાં ઉકેલવામાં પોલીસને મદદરૂપ થઈ શકે તેમ છે।